ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશન અને વર્લ્ડ ચેસ ફેડરેશનના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન દ્વારા આયોજિત ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાઉન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટ 2026નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જોઈએ તે વિશે એક વિશેષ અહેવાલ. 8 જૂન સુધી ચાલનારી ચોથી ગુજરાત ઇન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટ 2026નો અમદાવાદના સેન્ટ્રલી એર કન્ડિશનર વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નારણપુરા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો. 20 દેશોના કુલ 1300થી વધુ ખેલાડીઓ આ ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર્સમાં ભાગ લઈ રહ્યા છે. આ પ્રતિષ્ઠિત ચેસ ફેસ્ટિવલમાં કુલ 50 લાખ રૂપિયાના ઇનામો રાખવામાં આવ્યા છે. આ ઇવેન્ટ A, B અને C એમ 3 કેટેગરીમાં રમાડવામાં આવી રહી છે, જે રેટિંગ સ્તરના ખેલાડીઓ માટે મહત્વની બની રહેશે. જેમાં પ્રીમિયર કેટેગરી A ઇવેન્ટમાં વિશ્વભરના ટાઇટલ ધરાવતા ખેલાડીઓની મજબૂત લાઇનઅપ છે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 ગ્રાન્ડ માસ્ટર્સ અને 30 ઇન્ટરનેશનલ માસ્ટર્સ ભાગ લઈ રહ્યા છે, જે ઉચ્ચ કક્ષાના ચેસની ગેરંટી આપે છે. ઇઝરાયેલી ગ્રાન્ડ માસ્ટર ઈડો ગોર્સ્ટેન ટોચના ક્રમાંકિત ખેલાડી તરીકે ગ્રુપનું નેતૃત્વ કરી રહ્યા છે, જ્યારે ભારતના પડકારનું નેતૃત્વ કોમનવેલ્થ ચેમ્પિયન્સ ગ્રાન્ડ માસ્ટર અભિજીત ગુપ્તા કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ મહત્વાકાંક્ષી ખેલાડીઓને સ્થાપિત આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ સામે સ્પર્ધા કરવા અને મૂલ્યવાન રેટિંગ પોઈન્ટ અને ટાઇટલ ધોરણો મેળવવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડે છે. અનુભવી ગ્રાન્ડ માસ્ટર અને ઉભરતી પ્રતિભાઓના મજબૂત મિશ્રણ સાથે દર્શકો આગામી દિવસોમાં રોમાંચક અને કઠિન સ્પર્ધાઓની રાહ જોઈ શકે છે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સેક્રેટરી અને GSCAના પ્રેસિડેન્ટ દેવ પટેલ, ભારતના ઓલિમ્પિક મેડલ વિનર ગગન નારંગ, ચેસ ગ્રાન્ડ માસ્ટર્સ તેજસ બાકરે તથા અંકિત રાણપરા દ્વારા કરવામાં આવ્યું હતું. કેમેરામેન કૌશિક પરમાર સાથે અશોક મિસ્ત્રી, અમદાવાદ. ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટ ઇઝ વેરી પ્રેસ્ટિજિયસ ટુર્નામેન્ટ. આપણે યુઝ્યુઅલી આ ટુર્નામેન્ટો રમવા માટે આપણા પ્લેયરો ફોરેન જવું પડતું હોય છે, પણ આવી ઇવેન્ટો ઇન્ડિયામાં આવે અને આપણે ગુજરાત ઓર્ગેનાઇઝ કરવા મળે છે, આપણા માટે બહુ ગર્વની વાત છે. આનાથી સૌથી મોટો બેનિફિટ એ છે કે આપણા જે ટાઇટલ પ્લેયરો છે, જેમ ચેસમાં રેન્કિંગ હોય, સૌથી ટોપ પર ગ્રાન્ડ માસ્ટર આવે, એની નીચે ઇન્ટરનેશનલ માસ્ટર આવે અને એની નીચે બીજા રેન્કિંગ હોય. એના અમુક ક્રાઇટેરિયા તમે ફૂલફિલ કરવાના હોય કે તમારે ઉપરની કેટેગરીની સામે 3-4 મેચ જીતવી પડે ને એવા બધા અલગ અલગ ક્રાઇટેરિયા હોય. એટલે આવી ટુર્નામેન્ટો અહીંયા આવે એનાથી આપણા પ્લેયરોને એમના ઘરે જ એ ક્રાઇટેરિયા પૂરી કરવાની મદદ મળે છે અને એમને ઇઝીલી કોસ્ટ ઇફેક્ટિવ રીતે એમના કરિયરમાં આગળ વધી શકે છે, આ સ્પોર્ટ્સના કરિયરમાં. અને આપણે આ ટુર્નામેન્ટ બહુ જ સરસ ઓર્ગેનાઇઝ થઈ રહી છે. 50 લાખ રૂપિયાનું કેશ પ્રાઇસ છે અને એ કેટેગરી જે ટોપ કેટેગરી હોય એમાં 300 પ્લેયર રમે છે, જેમાં 19 જે ગ્રાન્ડ માસ્ટર્સ રમે છે, 30 ઇન્ટરનેશનલ માસ્ટર રમે છે અને ટોટલ ટાઇટલ પ્લેયર આપણી જોડે અત્યારે 120 હશે અને ટોટલ પ્લેયરો આપણી જોડે 1200 છે, ABC કેટેગરી ભેગા કરીને. એટલે બહુ જ મોટું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે. અને ઓફકોર્સ આપણે હમણાં જ આવું નવું એકદમ વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે, એમાં આપણે આયોજિત કરી રહ્યા છે. એના કારણે આપણા અમદાવાદનું ગ્લોબલ લેવલ પર એક ઇમેજ અલગ ક્રિએટ થશે અને ઇન્ટરનેશનલી આપણને રિસ્પેક્ટ બહુ વધી જશે. My name is Grandmaster Mayank Chakraborty. जो भारत के प्लेयर्स हैं वो विदेश ना जाके अपने ही देश में बड़े बड़े ग्रैंड मास्टर्स के साथ खेल के कम खर्चे में अच्छे प्लेयर्स के साथ खेल के अपनी रेटिंग बढ़ा सकते हैं, जो उन्हें आखिर में GM टाइटल बनने तक हेल्प करेगा. तो उन्हें कहा यहाँ पे 1200 से ज़्यादा प्लेयर्स खेल रहे हैं. टूर्नामेंट वेन्यू बहुत ज़्यादा बड़ा है और बहुत आलिशान है. ऐसे इंडोर स्टेडियम में विद सो मेनी स्पेक्टेटर्स खेलना, इट्स ऑलरेडी प्राइड. And okay, it's obviously a great experience to play in such a spectacular tournament venue. Hello, thank you for inviting me here. I like this tournament and here is very big competition. So many children can have part, and it's very nice when it's many strong players because this atmosphere let you. For example, you are playing, looking one game, second game, third game, have many ideas. You look like somebody thinks how he controlling himself. Some these things. So here is very nice hall, very high ceilings. So it's very
important for players is they have can breathe. Yes, also usually it's some masala teas, cookies. It's also that if you hungry a little bit, eat and then think again.